વૈશ્વિક બજારની અપડેટ સાથે સહયોગી આરતી મહેતા જોડાયા છે। આરતી, ગુડ મોર્નિંગ। અને ખાસ કરીને આજે તો સપ્તાહની શરૂઆત સારા થવાના એક સંકેતો છે, શું ખાસ વિગતો? જી ગુડ મોર્નિંગ। અને જેમ તમે જણાવ્યું, સારા સંકેતો આપણને ગ્લોબલી મળતા દેખાઈ રહ્યા છે। યુએસ માર્કેટની વાત કરી લઈએ, એક શુક્રવારે બધા ઇન્ડાઇસીસમાં તેજી સાથેનું કામકાજ જોવા મળતું દેખાયું હતું। ખાસ કરીને એઆઈ શેર્સમાં જે તેજી બનતી દેખાઈ હતી એનો સપોર્ટ નાસ્ડેકને મળ્યો છે અને તે આપણને એક પોઝિટિવ ક્લોઝિંગ આવતું દેખાઈ રહ્યું છે। એટલે ત્રણેય ઇન્ડાઇસીસ એક તેજી સાથેનું ક્લોઝિંગ બતાવી રહ્યા છે। ઓવરઓલ જો સપ્તાહની ચાલ જોઈ લઈએ તો ડાઉ જોન્સ થોડું નેગેટિવિટી બતાવી રહ્યું હતું, પણ S&P 500 નાસ્ડેકમાં એક પોઝિટિવ સેટઅપ આપણને ઓવરઓલ સપ્તાહ દરમિયાન જોવા મળ્યું છે। એટલે અહીંયા એક નજર રાખવાની રહેશે। સારા સંકેતો યુએસ માર્કેટ તરફથી વાત કરી રહીએ, જે બેંક ઓફ અમેરિકા તરફથી રેકોર્ડ ઇન્ફ્લોની અસર આપણને જોવા મળતી દેખાઈ રહી છે। જે ડેટા બેંક ઓફ અમેરિકા તરફથી આવતા દેખાઈ રહ્યા છે એના પર નજર રાખવાની રહેશે કે બજારમાં રેકોર્ડ ઇન્ફ્લો જે છે તે અહીંયાથી જોવા મળતો દેખાઈ રહ્યો છે અને યથાવત આ ઇન્ફ્લો રહ્યો છે। 17 ડિસેમ્બરે જે સપ્તાહ પૂરું થયું છે ત્યાર સુધીમાં જો લગભગ $78 બિલિયન ઇન્ફ્લો રહેતો દેખાઈ રહ્યો છે। ખર્ચ અને ટેરિફ ઘટવાથી અથવા તો ટેક્સમાં જે છૂટ મળી છે એને કારણે રોકાણકારોમાં ભરોસો જે છે વધી રહ્યો છે, જોશ વધી રહ્યો છે, એટલે રોકાણ તેઓ વધારી રહ્યા છે। એટલે ખાસ કરીને આ ઇન્ફ્લો જે છે તે આપણને આવતો દેખાઈ રહ્યો છે। એટલે ફોકસ રાખવાનું રહેશે આ ઇન્ફ્લો માટે, જે રેકોર્ડ ઇન્ફ્લો હજી પણ માર્કેટમાં યથાવત રહેતો દેખાઈ રહ્યો છે। આ બેંક ઓફ અમેરિકા તરફથી એક રિપોર્ટ આપણને આવતો દેખાઈ રહ્યો છે। બીજી બાજુ યુબીએસની વાત કરી લઈએ, 2026 માટેનું તેમણે આઉટલુક જાહેર કર્યું છે। તેવું કહી રહ્યા છે કે અમેરિકાના બજારોમાં આગળ પણ તેજી યથાવત રહેતી જોવા મળશે। સાથે જ ફેડનો જે વ્યાજદર કાપ છે એનાથી અહીંયાથી સપોર્ટ મળતો જોવા મળશે માર્કેટને। એની સાથે આર્થિક વિકાસ અને એઆઈની જો આપણે વાત કરી લઈએ તો એના શેર્સમાં પણ તેજી યથાવત રહેવાની આશંકા બનતી દેખાઈ રહી છે। સારા બોન્ડ્સ, ગોલ્ડમાં રોકાણ વધવાની આશા બનતી દેખાઈ રહી છે। જે રીતે અત્યારે આપણે જોઈ રહ્યા છે બોન્ડ્સ અને ગોલ્ડમાં રોકાણ વધી રહ્યું છે, તો નેક્સ્ટ યર 2026માં પણ આ તેજી યથાવત અહીંયા રહેતી જોવા મળી શકે છે। ફર્સ્ટ હાફ સુધીમાં ડોલરમાં નરમાશ જે છે તે અહીંયાથી યથાવત રહેવાની આશંકા બનતી દેખાઈ રહી છે। એટલે FY26 ફર્સ્ટ હાફ હજી ડોલર આપણને નબળો રહેતો જોવા મળી શકે છે। તો આઉટલુક ખાસ કરીને 2026 માટેનું યુબીએસનું જે આવતું દેખાયું છે એના પર પણ એક નજર રાખવાની રહેશે। બીજી બાજુ ફાર્મા પર ટ્રમ્પની જે ડીલ થઈ છે તેના પર પણ નજર કરવાની રહેશે, કારણ કે ટ્રમ્પે 9 ફાર્મા કંપનીઓ સાથે કરાર કર્યા છે અને ખર્ચ ઓછો કરવા માટે કંપનીઓ સાથે આ કરાર જે છે તે અહીંયાથી ટ્રમ્પ તરફથી કરવામાં આવ્યા છે, ટ્રમ્પ સરકાર તરફથી કરવામાં આવ્યા છે। જેમાંથી વાત કરી લઈએ તો 17માંથી 14 ફાર્મા કંપનીઓ જે છે તે અહીંયાથી કિંમત ઘટાડવા માટે સંમત થતા દેખાઈ રહ્યા છે અને ઓછી આવક સાથે જ દિવ્યાંગો જે છે એની માટે આ કિંમતો ઘટાડવા માટે આ જે 14 કંપનીઓ છે ફાર્મા કંપનીઓ તે અહીંયાથી સંમત થતી દેખાઈ રહી છે અને કંપનીઓ ગ્રાહકોને સીધી ડિસ્કાઉન્ટેડ દર પર દવા જે છે તે અહીંયાથી વેચતી જોવા મળશે। તો આ જે ડીલ થઈ છે ફાર્મા કંપનીઓ સાથે તે પણ એક મહત્વનું રહેશે। આજે ફાર્મા કાઉન્ટર પર પણ નજર રાખવાની રહેશે। પણ બીજી બાજુ ઇન્સ્યોરન્સ, આ એક સેક્ટર હવે ટ્રમ્પના રડારમાં આવતું દેખાઈ રહ્યું છે। ફાર્મા હતું, ઓટો હતું, હવે ઇન્સ્યોરન્સ સ્પેસ આવી રહ્યું છે અને ઇન્સ્યોરન્સ કંપનીઓ સાથે અહીંયા ટ્રમ્પ બેઠક કરતા જોવા મળશે અને કિંમતો ઘટાડવા માટે ખાસ કરીને જે છે ટ્રમ્પ તરફથી એવા નિવેદન આવી શકે છે કે આ કંપનીઓને કિંમતો ઘટાડવામાં કહેવામાં આવી શકે। પણ અહીંયા કઈ રીતે ડેવલપમેન્ટ આવે છે તેના પર એક નજર રાખવાની રહેશે। બીજી બાજુ જે રશિયા અને યુક્રેન વચ્ચે જે તણાવ ચાલી રહ્યા છે એના પર અપડેટ આવ્યું છે। યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનું કહેવું છે કે તેમણે યુએસએ રશિયા સાથે વાતચીતનો પ્રસ્તાવ મૂક્યો છે। ખાસ કરીને યુએસએ પ્રતિનિધિ સ્તરની વાતચીતનો પ્રસ્તાવ મૂક્યો છે અહીંયાથી અને ઝેલેન્સ્કી કહી રહ્યા છે કે વાતચીત થશે કે નહીં એ યુએસ સાથે વાતચીત પર નિર્ભર રહેશે। એટલે ખાસ કરીને રશિયા પહેલાં યુએસ સાથે વાતચીત કરશે અને પછી જે યુક્રેન સાથે કઈ રીતે ડેવલપમેન્ટ આવે છે તેના પર એક નજર રાખવાની રહેશે। પણ આ જે ડેવલપમેન્ટ આપણને આવતા દેખાઈ રહ્યા છે એના પર ખાસ એક ફોકસ કરવાનું રહેશે। ઓવરઓલ એશિયન માર્કેટની જો વાત કરી લે તો ત્યાંથી પણ થોડા પોઝિટિવ સંકેતો આપણને મળતા દેખાયા હતા। નિક્કેઈમાં જુઓ 1% વધુની અપસાઇડ એટલે 0.5% ઓલમોસ્ટ તેજી આપણને બનતી દેખાય છે। કોસ્પી તાઇવાન ઇન્ડેક્સમાં એક તેજીનું સેટઅપ બની રહ્યું છે। અન્ય ઇન્ડાઇસીસમાં પણ તેજી છે। શંઘાઈ, સ્ટ્રેટ ટાઇમ્સ, હેંગસેંગમાં પણ 0.5%થી લઈને અપસાઇડ આપણને બનતી દેખાય છે। તો એશિયન માર્કેટ તરફથી પણ પોઝિટિવ સંકેતો મળી રહ્યા છે। ગિફ્ટ નિફ્ટી શરૂઆતી કારોબારમાં ઓલમોસ્ટ જુઓ એક પોઝિટિવ સંકેતો અત્યારે પણ મળી રહ્યા છે। 150 પોઈન્ટની પોઝિટિવિટી, શરૂઆતી 100 પોઈન્ટ જેટલી પોઝિટિવિટી હતી, આજે તેજી વધી રહી છે। જે લેવલ્સ આપણને બનતા દેખાય છે 26,180ના લેવલ્સ ગિફ્ટ નિફ્ટી તરફથી, એટલે જે રીતે યુએસ તરફથી પોઝિટિવ સંકેતો છે, એશિયન માર્કેટ તરફથી પોઝિટિવ સંકેતો છે, આપણા માર્કેટ પણ ક્યાંય ને ક્યાંય એક તેજી સાથે ઓપન થાય તેવા સંકેતો અત્યારે બની રહ્યા છે।